तो व्हाट्सअप गाइस कैसे आप लोग वेलकम बैक टू अनदर वीडियो। आज આપણે વાત કરવાના છે 10મું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર। તો બા આ ત્રંબકેશ્વરજી ક્યાં આવ્યા? તો કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે ને એ મહારાષ્ટ્રની નાસિક નગરીમાં આવ્યું। તો કે આ નાસિક નગરીની અંદર હજારો કાળ પહેલા જે સપ્ત ઋષિઓ છે ને એમાંના એક ઋષિ એટલે ગૌતમ ઋષિ। ગૌતમ ઋષિ? હા, તો એ ગૌતમ ઋષિ એ નાસિક નગરીની અંદર ભગવાન શિવજીની તપશ્ચર્યા કરતા હતા અને નાસિક નગરીની આજુબાજુ અનેક લોકો છે એ ગૌતમ ઋષિને જે કંઈ સાત્વિક જીવન જીવતા હતા એ લોકોને બહુ જ ગમતું હતું અને ત્યારે એમના ધર્મપત્ની અહલ્યા પણ ગૌતમ ઋષિને એટલો જ સાથ આપતા। આ બંનેનું સાત્વિક જીવન, ધાર્મિક જીવન લોકોને બહુ જ પ્રિય હતું એટલે ગૌતમ ઋષિની તપશ્ચર્યાથી લોકો ખૂબ ખુશ હતા। પણ દરેક સમયે યુગે યુગે અમુક લોકો એવા હોય કે જેને આવું સારું કાર્ય થતું હોય ને તો એને દ્વેષ થાય, ઈર્ષા જાગે। એટલે એ લોકોએ નક્કી કર્યું, અમુક લોકોએ, કે ગૌતમ ઋષિને અહીંથી હટાવી દઈએ આપણે। અને એને હટાવવા માટે થઈ એને શું કર્યું તો કે જ્યાં ગૌતમ ઋષિ રહેતા હતા ને એનો નાનકડો એવો આશ્રમ, એ આશ્રમની પાછળ એક ખેતર હતું। આ લોકો જે ઈર્ષાળુ લોકો હતા એને નક્કી કર્યું કે માંદલી ગાય હતી એ ખેતરમાં ચરવા માટે મૂકી દીધી અને ગૌતમ ઋષિ ઊભા થઈ અને ગાય એ ઘાસ વાડીમાં જે અનાજ ઉગ્યું તે ખાઈ ન જાય એટલા માટે થઈ અને ગૌતમ ઋષિ એને હાંકવા માટે ગયા। એક લાકડીનો લઈ અને એની ઉપર ફેંક્યો અને ત્યાં જ ટપ લઈને ગાય મરી ગઈ। ગાય મરી ગઈ એટલે ગૌતમ ઋષિને ગૌ હત્યાનું પાપ લાગ્યું। લોકોએ તિરસ્કાર કરવા લાગ્યા, ગૌતમ ઋષિને ત્યાંથી હાંકી કાઢ્યા, કાઢી મૂક્યા આશ્રમમાંથી કે એને ગૌ હત્યા કરી છે, ગૌ હત્યા કરી છે। પણ તે સમયે ગૌતમ ઋષિને બહુ દુઃખ થયું કે શું કરું પ્રભુ, હું તો તારું કામ કરતો હતો, તારું આરાધન કરતો હતો અને આવું પાતક મને કેમ લાગ્યું? અને એવા સમયે ગૌતમ ઋષિ બહુ જ દુઃખી થયા અને દુઃખી મને ત્યાંથી નીકળી ગયા અને ફરી પાછા તપશ્ચર્યા કરવા બેસી ગયા। અને એવા સમયે ગૌતમ ઋષિનું તો કર્મયોગ, ગૌતમ ઋષિનું જીવન તો તેજસ્વી જ હતું એટલે ભગવાનને પોતાના ભક્તને દુઃખી કરે કેમ હોય? તો કે ગૌતમ ઋષિની આરાધના સાંભળી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ત્યાં પ્રગટ થયા। અને પછી તો કહે છે કે મારે આ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવું હોય તો પ્રભુ શું કરવું પડે? તો કહે છે કે ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે સાક્ષાતમાં ગંગાને અહીંયા લાવવા પડે। પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના હાજરીમાં તો કહે છે ગંગાનું આવાહન કર્યું એટલે ગોદા એટલે ગાયનો પાપમાંથી મુક્ત થવા માટે ત્યાં ગંગામાં પ્રગટ થયા, તે એટલે જ ગોદાવરી। તો કે આ ગોદાવરી નદીના તટ ઉપર બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણેયનું તેજ પુંજ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થયું। જ્યોતિર્લિંગ? હા, તેજ એટલે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કે જે 3 મુખ વાળું જ્યોતિર્લિંગ છે ગોદાવરી નદીના તટ ઉપર। આજે પણ ગોદાવરી નદીના તટ ઉપર એ જ્યોતિર્લિંગ બિરાજમાન છે। એવા ત્રંબકેશ્વર ભગવાનને આપણે નમસ્કાર કરશું। તો ગાઈસ આ વિડીયોમાં જોયું આપણે ત્રંબકેશ્વરની। તો આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ। થેન્ક યુ।